પાટણના આનંદેશ્વર મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો. વૈભવી કાર સાથે આવેલા 3 આરોપીઓ પાસેથી 5.66 લાખનો મુદ્દામાલ મળ્યો. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આનંદેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. 20 ઓગસ્ટ 2025ની રાત્રે મંદિરની દાનપેટીમાં ₹1.91 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. ફૂટેજમાં દેખાયેલી શંકાસ્પદ સફેદ વાયરના કારના આધારે બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે તેમણે 10 દિવસ પહેલા એક અન્ય સાથીદાર સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ₹51,960ની રોકડ રકમ, 3 મોબાઈલ ફોન, વેરના કાર્ડ, 1 લોખંડની કોસ મળી કુલ કિંમત ₹5.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ભાવાભાઈ અબાજી પટેલ, ઉત્તમ આબાજી ખોલવાડિયા, ચેતનભાઈ લીલાજી ઠાકોરનો સમાવેશ થાય છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ગેંગે 1 મહિના પહેલા બનાસકાંઠાના મુડેઠા ગામના મંદિરમાં પણ દાનપેટી તોડી હતી. આ કેસમાં હજુ એક આરોપી અંકિત બેરાજી ઠાકોર ફરાર છે. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ. પાટણ શહેરના આનંદેશ્વર મહાદેવની અંદર ચોરી થઈ છે, ગુનાનો ભેદ ઉકેલાયો છે. શું છે? તારીખ 20 ઓગસ્ટ 2025ના રોજ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસ્વતી નદીના કિનારે જે આનંદેશ્વર મહાદેવ આવેલું છે ત્યાં ચોરીનો બનાવ બનેલો. ટોટલ ₹1,91,000ની ચોરી જે ફરિયાદમાં બતાવી છે એ પ્રમાણે ચોરીનો બનાવ બનેલો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી. સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીને એક શંકાસ્પદ વરના ગાડીની લિંક મળી હતી. આ વરના ગાડીને ટ્રેસ કરતાં આ ગુનામાં જે સંડોવાયેલા છે એવા ટોટલ 4 ઇસમોના નામ બહાર આવ્યા હતા. આ પૈકી એલસીબીની ટીમે 3 આરોપીને અરેસ્ટ કર્યા છે. આરોપી કેટલાક દિવસથી આ મંદિરમાં જે ચોરી કરવાનો છે એનો પ્લાન બનાવી રહ્યા હતા, એની રેકી કરી રહ્યા હતા અને આ 3 આરોપીને આપણે અટક કર્યા છે. આ આરોપી પાસેથી આપણે જે ગુનામાં વપરાયેલી છે હુન્ડાઈ ગાડી સીઝ કરી છે. આ ઉપરાંત આજે ચોરી કરવા માટે એણે લોખંડની કોસનો ઉપયોગ કરેલો હતો, એ પણ આપણે સીઝ કરી છે. અને મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ ₹51,960ની આપણે રિકવરી કરી છે. આરોપીના નામ છે? ટોટલ 4 આરોપી પૈકી 3 આરોપી આપણે અટક કર્યા છે, જેમાં આરોપી નંબર 1 છે પટેલ ભાવાભાઈ અબાજી, રહેવાસી લાખાણી, બનાસકાંઠા. ઉત્તમ આબાજી ખોલવાડિયા ઠાકોર, રહેવાસી લાખાણી, બનાસકાંઠા. આરોપી નંબર 3 છે ઠાકોર ચેતનભાઈ લીલાજી, ચાંગોદર, અમદાવાદ. તો આ રીતે 3 આરોપી આપણે પકડેલા છે. એક આરોપી પકડવાનું બાકી છે, અંકિત બેરાજી ઠાકોર, રહેવાસી લાખાણી. તો આ રીતે એલસીબીએ જે અનડિટેક્ટેડ મંદિર ચોરીનો ભેદ હતો એ ઉકેલો હતો. આરોપી કઈ ચોરી